જતાની અગર એક્સપિરિયન્સ ના હોય તો હું ગામડામાંથી આવું છું એટલે મને બહુ વાંધો છે નહીં. સો એક રસ્તો છે. અમદાવાદની અંદર આમ તો ભદ્રનો કિલ્લો સૌથી વધારે ફેમસ છે, પણ આપણે જે જગ્યા ઉપર આવ્યા છીએ એનું નામ છે ફતેહબાગ ફોર્ટ પેલેસ. આનું નામ આ ગૂગલમાં મળી રહ્યું છે. આના સિવાયની હિસ્ટ્રી શોધવાનો ટ્રાય કર્યો, મને કશું ના મળ્યું. બહુ જ રિસર્ચ કર્યું એના પછી ફાઇનલી બહુ રખડ્યા પછી આ જગ્યા મળી છે. ફોર્ટ છે આમ તો, પણ ફોર્ટ જેવું કંઈ છે નહીં ઓનેસ્ટલીમાં. થોડોક એક ભાગ જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. સો આટલો ફોર્ટ વધ્યો છે, થોડી ખરાબ હાલતમાં છે, બટ સ્ટીલ આનું જે કન્સ્ટ્રક્શન છે થયેલું છે. પણ હા, જે વરસાદનો વ્યૂ છે બહુ સારો છે એટલીસ્ટ. એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો નીચે આ જે ફોર્ટ છે, ફોર્ટની અંદર ઉપર અહીંયા દરવાજો જેવું હતું અને જે ભદ્રનો કિલ્લો જેવું લાગે છે. અહીંયા સાબરમતી નદી છે પેલી બાજુ પાછળની સાઈડ, અને અહીંયા કિલ્લો આટલો જ વધ્યો છે. કદાચ ખવાઈ ગયો છે, પડી ગયો છે, કંઈક થયું છે, શું થયું છે ખબર નહીં, પણ ફતેહબાગ ફોર્ટ પેલેસ આનું નામ છે. હિસ્ટ્રી મળી નથી કોઈ. અને આઈ તો ઉપર જવા માટે થઈને એક આ રસ્તો છે, થોડોક રિસ્કી છે. તમે આવો તો જતા નહીં અગર એક્સપિરિયન્સ ના હોય તો. હું ગામડામાંથી આવું છું એટલે મને બહુ વાંધો છે નહીં. સો એક આ રસ્તો છે. હા, ઓકે. અહીંયા આ રીતના ઉપર જગ્યા છે. સો આ રીતનો છે કંઈક આ કિલ્લો. આ જગ્યાની આ રીતની છે. ઓકે, અહીંયાથી સીડીઓ પણ છે. સીડીઓ તૂટી ગઈ છે, સીડીઓ અત્યારે દેખાતી નથી. તો અહીંયાથી આનો આટલો વ્યૂ છે. આટલા સુધી આ એક સ્ટ્રક્ચર આટલું રહ્યું છે. અહીંયા આટલું લેન્થ આટલી આની સ્ટ્રક્ચરની છે. ઉપરથી જોતાં એવું લાગે છે કદાચ નાની કોઠી હશે કોઈ રાજાની, અને કોઠીમાંથી હવે તૂટતા એટલું વધ્યું છે. કોર્પોરેશન કોઈ એની કેર નથી લઈ રહ્યું એવું લાગી રહ્યું છે પહેલી નજરે જોતાં, બટ સ્ટીલ આટલું સ્ટ્રક્ચર વધ્યું છે, એનું ધ્યાન રાખવું જોઈએ. હા, અનિલભાઈ છે. અનિલભાઈ અત્યારે કેમેરાની પાછળ હતા. થેન્ક યુ અનિલભાઈ. એની પાછળ જય છે. જય આટો મારવા આવ્યો છે એમને. હા, એમને છે. તો અમે ટ્રાય કરતા હતા શું છે નવું કંઈક મળે તો. વી ફાઇનલી ફાઉન્ડ ધીસ. અહીંયા જોઈ શકો છો ત્યાં સુધી છે એક સ્ટ્રક્ચર છે. અહીંયા સુધી અહીંયા સ્ટ્રક્ચર પતી જાય છે અને અહીંયા ઉતરવાનો રસ્તો છે. આ સીડીઓ છે, આપણે અહીંયાથી જ ઉતરીશું લગભગ, ટ્રાય કરીશું. અને નીચે આ રીતનું છે. શું કહેવું છે અનિલભાઈ આના વિશે? આપણે જઈએ પછી નીચે. આ જોતાં મને એવું લાગે છે કે એક તો જે તમે કહ્યું કે સંભાળ પ્લસ આ ફોર્ટનું નામ આપેલું છે. ફોર્ટ બહુ નાનો ફોર્ટ છે, એટલું બધું નથી. કદાચ એટલું સામ્રાજ્ય નહીં હોય, કાં તો પછી મને એવું લાગે છે કદાચ એવું હોય છે કે કોઈ છાવણી માટે, લાઈક કોઈ ટ્રાવેલિંગ કરતા હોય, ટ્રાવેલિંગ કરવા માટે રહેવા માટેનું કોઈ નાનો લોકો પેલેસ બનાવતો એવું નાનું પેલેસ કદાચ ફોર્ટ હોઈ શકે છે કે જેમાં કોઈ રાજા રહેતા નહીં હોય, આપણે ખાલી જગ્યા રાખી મૂકેલી સ્ટોરેજ માટેની. એક પેલું એનું શું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, તો મે બી વન ટાઈપ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે એવું મને લાગે છે. મને એવું લાગે છે કદાચ આ કોઈ પ્રધાનનું કે કોઈનું માણસનું હોઈ શકે છે. લેટ્સ સી હિયર. અહીંયા શું છે? કંઈ નથી ખાસ, મતલબ ઘાસ ચડી ગયું છે, કોઈ ચિંતા બહુ લીધી નથી. જય છે, જય ખાલી એમાં જ આવ્યો છે આપણી જોડે. જયને આનાથી કોઈ લેવા દેવા નથી, આર્ટિસ્ટ છે. સો જય માટે ફોટો લેવાના છે અહીંયા ભાઈ. ચાલો પાછો જતો. તો
મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું મને આનો કોઈ ઇતિહાસ નથી ખબર, તો પછી અહીંયા જે લોકલ હતા એમાં એક મિત્ર આવ્યો અને આખો એક વિડીયો બતાવ્યો કે આ શું છે. હકીકતમાં આને ફતેહબાડી અથવા તો ફતેહવાડી પણ કહેવામાં આવે છે. અબ્દુલ રહી ખાન ખાના, બીજું નામ એમનું મિર્ઝા ખાન, એમણે આ બનાવ્યો હતો જ્યારે છેલ્લો રાજા હતો જે અમદાવાદની અંદર સલ્તનત કાળની અંદર મુઝફ્ફર શાહ ત્રીજો એને હરાવ્યો, એના પછી આ બાગ બનાવવામાં આવ્યો હતો. હવે આ જે બાગ છે અત્યારે તો આટલું દેખાય છે, પણ એ વખતે બહુ મોટો હતો. સાબરમતી નદી તમે પાછળ જોઈ શકો છો. સાબરમતી નદીના કિનારે આ બાગ ફતેહવાડી બનાવવામાં આવ્યો હતો. અહીંયા જહાંગીર પોતે આવ્યા હતા, ભલે અત્યારે કોઈ જ એની સારી જરાય હાલત નથી, પણ એ વખતે એની શાન શોકત એટલી હતી. જહાંગીર આવ્યા હતા, એટલો સારી રીતે એને સજાવ્યો હતો કે એક ફળ તોડવા ગયા તો પછી એમને ખબર પડી કે આ તો નકલી ફળ છે. એટલા અમદાવાદી કારીગરો કુશળ હતા. આ જે બાગ જેનો ઇતિહાસ વધારે જાણવા મળ્યું કે જે તુજુક જહાંગીરી નામનું પુસ્તક છે એની અંદર પણ આ જગ્યાનો ઉલ્લેખ છે. તો છે આ ઐતિહાસિક જગ્યા, પણ હવે આજુબાજુમાં ઘાસ ઉગી ગયું છે અને તમારે અહીંયા આવવું હોય તો પણ તમને તકલીફ પડી શકે એમ છે. ત્યાં મારા એક ફ્રેન્ડ આવી ગયા છે, પહેલો પાછળ જે હાથ ઊંચો કરે છે. અનિલભાઈ, તમારું શું કહેવું છે આના ઉપર? સાબરમતી નદીના કિનારે આ જે વખતે બન્યો હશે એ ખાલી સાબરમતી જો એવું છે, ખાલી રિવરફ્રન્ટ વાળી સાબરમતી નથી. આ જે દેખાય છે પાણી એ સાબરમતી છે. એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું કે સાબરમતી નદીના કિનારે જે તે વખતે બન્યું છે ત્યારે નદીની કદાચ એક હાલત એની સુંદરતા અલગ હશે, પરંતુ અત્યારે વાસ્તવિક નદીની હાલત કંઈક અલગ છે. અમદાવાદનો કચરો, અમદાવાદની કારખાનાઓનો કચરો, ત્યાંથી આવતું ગંદુ પાણી અને એના કારણે નદી અત્યારે નદીની પણ નાળું બની ગયું છે. તો એવી સિચ્યુએશનમાં અત્યારે નદી છે, પરંતુ જેવી સ્થિતિમાં નદી છે એવી સ્થિતિમાં કિલ્લો પણ છે. તો જેવી નદીની હાલત ખરાબ છે એવી રીતના કિલ્લાની પણ હાલત અત્યારે ખરાબ જોવા મળે. એવું અનિલભાઈ એવું કહેવાતું હતું કે આ કિલ્લાની એ વખતની વેલ્યુ 2 લાખ હતી. એ વખત એટલે આજથી 800 અરાઉન્ડ વર્ષ પહેલાં, અરાઉન્ડ કહું છું, એમ નોટ શ્યોર, બટ અરાઉન્ડ ઇટ્સ નોટ 800 બટ સ્ટીલ 600 વર્ષ પણ ગણી લો. વાત છે હા, અરાઉન્ડ, હા, એટલો સમય છે, 1600-1700 આજુબાજુનો. તો પણ તો 400-500 વર્ષ ગણો, 2 લાખની વેલ્યુ હતી એ વખતે. તો એ વખતનો આટલો મોંઘો અને મોટો કિલ્લો અત્યારે આવી હાલતમાં છે. હા, એટલે એ વખતે કદાચ જે એમણે વાત કરી, 2 લાખની જે વાત જે આપણે સાંભળી છે, કદાચ આપણને આઈડિયા પણ નથી, પરંતુ અત્યારે વાસ્તવિક સ્થિતિમાં જોતા એવું લાગે છે કે કદાચ એ જે 2 લાખનો અંદાજો મારે તો આની કેટલી ભવ્યતા હશે. તુજુક જહાંગીરીમાંનો ઉલ્લેખ છે એટલા માટે થઈને. બિલકુલ બિલકુલ. તુજુક, ચલો, એમના મિત્ર મહેશભાઈને અત્યારે જોવા મળે. ઓકે, ફાઇનલી અહીંયા બહુ પતલો રસ્તો છે. મારો ભાઈ आ चुके हैं, शाबाश भाई. हम उसको कब से बोल रहे थे कि हमारे एरिया में आओ. મળી ગયો ભાઈ આજે અમે તમારા એરિયામાં આવ્યા છે ફાઇનલી. વેલકમ. કેવું લાગ્યું? મસ્ત છે. આ બાજુ સારું છે. આ બાજુ ને, હા. અરે મેં આ તો ગૂગલ ઉપર સર્ચ કર્યું તો મળ્યું આજે કે આવું છે કંઈ, તો ટ્રાય કર્યો. આ તો તોડી નાખી દીવાલો, બાકી ઊંચી હતી. આ દિવાલ ઊંચી હતી, ઊંચી હતી. એ લોકલ ને સબ તોડ નાખા પહેલે, પડી ગયું ને એવું. શાબાશભાઈ, આ એરિયા કયો કહેવાય છે? હા, અત્યારે તો ફતેહવાડીથી ઓળખાય છે. પહેલા ફતેહવાડી કરીને બહુ મોટો અહીંયા બગીચો હતો બાદશાહોના ટાઈમ પર, અને અત્યારે ખાલી આટલો કિલ્લો જ બચ્યો છે. બાકી બધું વિસ્તાર શું છે કે લોકલ પબ્લિક આવીને વસી ગઈ છે થોડા ટાઈમમાં. પછી ધીરે ધીરે આખા એરિયાને અહીંયાથી લઈને વિશાલા સુધી જે એરિયો છે, જ્યાર સુધી જુહાપુરા ચાલુ નથી થતું ને એની પહેલા બધું ફતેહવાડી. એટલે આ બગીચાના ઉપર જ નામ રખાયેલું છે કે ફતેહવાડી. એક કેનાલ છે, કંઈક કેનાલ છે અહીંયા પાછળ છે. આપણે આવીએ છીએ ને વચ્ચામાં એક ઘડિયાળું પડે છે ને, એ કેનાલ છે. ઓકે, અહીંયા જોઈ શકાય છે અંદર છે, નીચે બી કંઈક છે. શું છે ખબર નહીં, બહુ ભયાનક દેખાઈ રહ્યું છે. એ જવું જરાય સેફ નથી. આપણે અત્યારે તો ટોપ ઉપર જ ઊભા છીએ. અત્યારે આ બધું નીચે છે, પણ આખો કિલ્લો નીચે છે. હા, એ વખતે આ બધું કિલ્લોની નીચે જ છે. હા, આની નીચે છે. જે મેઇન વસ્તુ છે એ બધું નીચે છે. આ સેકન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર કહેવાય. ટોપ ફ્લોર. હા ભાઈ, ભાવ અહીંયા જો આ સિરિયસલી આપણે અંદરનો વ્યૂ લઈશું આપણે આનો. નીચેથી વ્યૂ બહુ નીચે છે ને, બહુ નીચે મસ્ત વ્યૂ આવશે. આપણો ઉપર પાડીએ. હા ભાઈ કેમેરામેન જોડે સાહસ કરાવવા માંગે છે. પણ અમારું મીટઅપ બહુ અલગ જગ્યાએ થયું છે આજે. પણ મજાની વાત છે, નીચે જવાની જરૂર નહીં પડે. કેમેરો આપણે નીચે મોકલી શકશું. ભાઈ, વાહ. પણ અહીંયા કંઈક આનો દુરુપયોગ થતો એવું લાગે છે. આજે ભોળ્યું છે એનો. ઓકે, તો આપણે અહીંયા અંદર જશું, પણ આને પહેલાં આમ કરવો પડશે કેમેરો. ના, વાંધો નહીં. ઓકે, હવે ચાલુ કરો.
ઓકે સો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર છે એઝ આઈ ટોલ્ડ યુ. એ નીચે ગ્રાઉન્ડ ફ્લોર હતો આનો અને જોઈ શકો ગજબ ભાઈ ગજબ. બે આનું રિસ્ટોરેશન કરાવવાની જરૂર છે ખરેખર. અરે આ લોકો કશું ના કરવાનું. અને ઉપર કરીને આપણે આવીએ ને. કિલ્લો એ છે અમદાવાદનો. ઓકે એશિયામાં સબસે બડો. એને એક્રોપોલિસ કહેવાય. સરખેજ તો ભાઈ છે, મેં બધું ભણાયેલું છે સરખેજ ઘણું. જોવું છે નજીક જ છે અહીંયા. ક્યાં સરખેજનો છે? જઈએ ને તો. ઓકે તો બેસ્ટ તો મળશે. અને આ બંને એક વિડીયો બી થઈ શકે છે. એવું છે. હા, કેમ કે બંને એક જ માણસે બનાવે. દરેક જગ્યાએ ના જાય ને કે ચાલો હું આવું છું. ભાઈ અહીંયાના જે રસ્તા છે મને અંદર ખરેખર આવી જગ્યા તો જ મજા આવે ને આવવાની. હેલો. સો આપણે હજુ નીચે જઈને જોઈશું. આમ તો ઘણું બધું છે. રિસ્ક લઈને જઈ રહ્યો છું. અંદર કઈ હોય નહીં, સાપ બાપ. મને સાપની બીક લાગે છે. ઉંદરોનો અવાજ આવી રહ્યો છે અહીંયા આગળ. ચામાં ચીડિયા છે એકલા. સો આ રીતનું છે અંદર ભયંકર. અને આપણે જે કઈ ઉપરથી શૂટ કર્યું હતું ને આ હતું. ઓકે સો હું વધારે અંદર નથી જઈ રહ્યો કારણ કે અંદર ચામાચીડિયાને બધું વધારે છે. સો સેફટી ફર્સ્ટ. જીવતા સુધી વિડીયો જશે. ઓકે સો આ નીચે છે આપણે આવ્યા હતા. નીચે બનાવેલું છે કોઈએ, શું છે ખબર નહીં. સો આખું અહીંયા બનાવેલું છે. ખબર નહીં બારી હશે મારા ખ્યાલથી, એવું લાગે છે મને. વિન્ડો, બારી વિન્ડો હશે ને. તો આટલું રહ્યું છે ત્યાંથી લઈ અને આટલા સુધી આટલું જ રહ્યું છે બસ. આમાં તમે અહીંયા ફરવા આવવાનું વિચારતા હોય તો પહેલાં એક વાત કહી દઉં, આ હાલત જોઈ લેજો રસ્તાની. એટલે કોઈ પિકનિક ફેસિલિટીઝ અહીંયા નથી. તમારે પિકનિક માટે આવવું તો જરાય જગ્યા નથી. કંઈક અનએક્સપ્લોર હોય અને તમારે એક્સપ્લોર કરવું હોય, જોવું હોય તો આવી જજો. કમરનો દુખાવો તમને ફ્રીમાં અહીંયા મળશે. આવવાનો રસ્તો એવો છે, રસ્તો શોધવામાં તકલીફ પડશે અને બસ આવું જ બધું છે. સો જગ્યા ઐતિહાસિક છે, બહુ મોટી છે, પણ બહુ જ ખરાબ હાલતમાં છે. સો આઈ હોપ એએમસી જે છે આને સારી રીતે સંભાળે તો વધારે સારું છે, કારણ કે હિસ્ટ્રીનો પાર્ટ છે. અને અમદાવાદ જે છે એ યુનેસ્કોએ કહ્યું છે કે હેરિટેજ શહેર છે. હેરિટેજનું હેરિટેજ અત્યારે આવું છે. તો બસ આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ.